હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર હોઝેફ અત્તરવાલા, બીએસ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહેસાણાથી. આજના વિડીયોમાં આપણે દાંતના કેટલા પ્રકાર હોય છે, દરેક દાંતનું શું ફંક્શન હોય છે, નોર્મલી મોઢામાં કેટલા દાંત હાજર હોય છે અથવા તો કેટલા દાંત હાજર હોવા જોઈએ તેની સામાન્ય જાણકારી મેળવીશું. મોઢામાં નોર્મલી 32 દાંત હાજર હોય છે, જે 8-8ની જોડીમાં 4 ભાગમાં વહેંચાયેલા હોય છે. એમાં વાત કરીએ તો સૌથી પહેલાં આગળના જે 2 દાંત હોય છે તેને ઇન્સાઇઝર કહેવાતા હોય છે. ઇન્સાઇઝરનું કામ ખોરાકને ચીરવું, ફાડવું, બટકવું તથા અમુક શબ્દોના ઉચ્ચારણમાં મદદ કરવું છે. દાખલા તરીકે ધારો કે આગળના 2 દાંત હાજર ન હોય અથવા તો તે પોતાના શેપમાં ન હોય તો તમને શબ્દ ફ બોલવામાં તકલીફ પડતી હોય છે. અને પછી ત્રીજા નંબર પર જે દાંત આવે છે તેને કેનાઇન કહેવાતું હોય છે. કેનાઇનનું કામ ચહેરાના જડબાને આકાર આપવું તથા ખોરાકને ચીરવું, ફાડવું રહેતું હોય છે. આ દાંત હાજર ના હોય તો આપણા ચહેરાનો શેપ સારો દેખાતો હોતો નથી. અને પછી જે જોડીમાં 2 નાની ડાળો હોય છે જેને પ્રીમોલર કહેવાતું હોય છે. પ્રીમોલરનું કામ ખોરાકને નાના ટુકડાઓમાં રૂપાંતર કરવાનું છે. એના પછી જે 2 દાઢો હોય છે તેને મોલર કહેવાતું હોય છે. તેનું કામ ખોરાકને નાના ટુકડાઓમાં ફેરવવું તથા તેને લાળ સાથે ભેળવીને સમરસ બનાવવું હોય છે. તેની પછી છેલ્લે ડાપણની ડાળ હાજર રહેતી હોય છે. ડાપણની ડાળનું કામ નોર્મલી કશું હોતું નથી. જ્યારે તકલીફ આપે ત્યારે મોટાભાગે એને કાઢવી જ પડતી હોય છે. દાંત તથા પેઢાના રિલેટેડ કોઈ પણ સમસ્યા માટે બીએસ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરની મુલાકાત લો. થેન્ક યુ.